ભવજલ તરવાનો, મોંઘો મનુષ્યનો વારો, ભવસાગરનો આરો, ડાહ્યા દિલમાં વિચારો સત્સંગ કીજીએ. એકવાર દાદા ખાચર, પરબતભાઈ, લાલુબા, જીવુબા, આમાં બહુ બધા હરિભક્તો છે જેમને એમને મહાન ઉપયોગી કર્યા છે ને એમને આજે એમને મનુષ્યદેહ મળ્યો તો એમને આ તક ઝડપી લીધી. એમને મનુષ્યદેહ મળ્યો, ભગવાન મળ્યા. હવે એમને અંતે એ રાજી થાય, ખુશી થાય. પણ એના જ ઓપોઝિટ આપણે એક્ઝામ્પલ જોઈએ, જેમ કે રાવણ, દુર્યોધન, શિશુપાલ. એમને પણ તક મળી હતી, એમને પણ ભગવાન મળ્યા હતા, એમને પણ મનુષ્યદેહ મળ્યો હતો, પણ એ અંતે પશ્ચાત્યા, ભગવાનનું કઈ કર્યું નહીં. એક વખત જુનાગઢના નવાબ હતા, એ ઓસરી બેઠા હશે. હવે એમને હુક્કો પીવાનું મન થયું, તો એમને પણ પોતાના સર્વન્ટને બોલાવ્યા અને કીધું કે મારે હુક્કો જોઈએ, પણ એ સર્વન્ટ હાજર નહોતો, ખાલી બૂમ પાડી. તો હાજર નહોતો એટલે આવી ન શક્યો. હવે ત્યાં બાજુમાં ગોંડલના નરેશ બેઠા હશે, એમને સાંભળ્યું. હવે એમને આ ઓપોર્ચ્યુનિટી ઝડપી લીધી. એમને શું કર્યું, પોતાની જાતે જઈ હુક્કો ભરી આવ્યા ને નવાબને આપ્યો. નવાબ એટલા રાજી થયા એમને 40 ગામ બક્ષિસમાં આમનામ આપી દીધા. હવે આપણે આમાં જોઈએ કે હુક્કો તો રોજ ઓલો ભરતો હતો, સર્વન્ટ ભરતો હતો, પણ જે દિવસે ના આવ્યો ત્યારે એમને ઓપોર્ચ્યુનિટી ઝડપી નવાબને રાજી કર્યા. રોબિન વિલિયમ્સ નામના એક કમેડિયન છે, એને પૂછવામાં આવ્યું કે વ્યક્તિને સક્સેસફુલ થવા માટે શું જરૂર છે, ઇન્ટેલિજન્સ, સ્કિલ કે એજ્યુકેશન? એમને કહ્યું કે જે વ્યક્તિ ઓપોર્ચ્યુનિટીને લઈને એક્શનને પરફેક્ટલી એક્ઝિક્યુટ કરતો હોય એ જ સક્સેસફુલ થઈ શકે છે. હવે આપણે જોઈએ કે તક ઓળખી કેવી રીતે શકાય, ઓળખવાનું પણ ઇમ્પોર્ટન્સ હોય છે. બહુ બધા લોકો કમ્પ્લેન કરતા હોય કે એમના જીવનમાં તક કોઈ દિવસ આવતી નથી, ઓપોર્ચ્યુનિટીઝ નથી આવતી, પણ આ ટ્રુ નથી. રાલ્ફ વોલ્ડો એમર્સન કહે છે કે નો ગ્રેટ મેન હેઝ એવર કમ્પ્લેન્ડ ઓફ વોન્ટ ઓફ ઓપોર્ચ્યુનિટી. એટલે કોઈ પણ મહાન વ્યક્તિએ પોતાના જીવનમાં ઓપોર્ચ્યુનિટી નથી આવી એવી કમ્પ્લેન નથી કરી. એકવાર ગુણાનંદ સ્વામી આંબાવાડીમાં હતા, એમને આંબા જોયા ને કીધું કે આ આંબા શું કહે છે. હવે એમના આ શબ્દો બધા હરિભક્તો માટે તક ઝડપવાનું ઓપોર્ચ્યુનિટી હતું. હવે કોઈ આ લીધું નહીં અને પછી ખાલી ભગતજી મહારાજને ખબર પડી. એમને શું કર્યું, પોતાની જાતે બધા આંબા હતા બધાને પાણી પીવડાવી દીધા. આપણે આમાં જોયું કે તક આપણી સામે આવીને ચાલતી નથી ને, કહેતી નથી કે તું મને પકડ. આપણે પોતાની જાતે કંઈક કામ કરવું પડે. એક વખત ફરી ગુણાતીતાનંદ સ્વામી પ્રસંગ છે, એ જુનાગઢમાં હતા. હવે કૃષ્ણ સેવાદાસ સ્વામી નામને સાધુ હતા, એમને પૂછ્યું કે નવી ને જૂની હવેલીઓ છે એનું જે છત છે એ મેળવાનું હતું. તો કીધું કે આ મોતીઓ મેળવી શકાય કે ન મેળવી શકાય. થયું શું કે જુનાગઢમાં ધર્મશાળા હતા, બે નવી ને જૂની, એનું જે છત હતું એને આમ કનેક્ટ કરવાનું હતું, તો એના માટે પૂછતા હતા. તો કૃષ્ણદાસ સ્વામીએ કીધું કે ના, આ શક્ય નથી, આવું ના થઈ શકે. હવે ગુણાતીતાનંદ સ્વામીએ વાતને જવા દીધી. એ મુંડન કરવા બેસ્યા ત્યારે સૌજી કર્યા આવ્યા ને સૌજી કર્યા ને ગુણાતીતાનંદ સ્વામીને પૂછ્યું કે આ થઈ શકે, આવું શક્ય છે? સૌજી કરી કે હા સ્વામી, બિલકુલ, કેમ નહીં? સ્વામી કીધું પણ કૃષ્ણદાસ સ્વામી તો ના પાડી છે. સ્વામી, હું તમને કરાવી દઉં. સ્વામી એટલા રાજી થયા કે ચાલુ મુંડને એમને ભેટી પડ્યા અને ખૂબ જ ખુશ થયા. આમાં આપણે જોયું કે બેને ઓપોર્ચ્યુનિટી મળી હતી, સ્વામીને પણ મળી હતી અને સૌજી કર્યાને પણ મળી હતી, પણ ખાલી સૌજી કર્યાએ સ્વામીને રાજી કરી છે. આપણે જોઈએ કે મહારાજના સમયથી લઈને અત્યાર સુધી ઘણા બધા હરિભક્તો છે જેમને બધી સેવામાં પહોંચી વળ્યા છે. આર્થિક સેવા હોય, ફાઇનાન્શિયલ સેવા હોય, આંતરિક સેવા હોય, બધી સેવામાં, જેમ કે દુબલી ભટ્ટ, ખિંગારજીભાઈ, આશાભાઈ, ઈશ્વરભાઈ, આપણે એમના લાઈફમાં જોઈએ એમને બધું આખા લાઈફનું બધું સેવિંગ સમર્પણ કરવા માટે એમને એક સેકન્ડ પણ વિચાર્યો નથી. આપણે જોઈએ કે બહુ બધા લોકો એમનાથી પણ વધારે સેવા કરી હશે, પણ મહારાજને રાજી સૌથી વધારે આ લોકોએ કર્યા છે. કેમ? કારણ કે આ લોકોએ ટાણાની સેવા કરી છે. દાદા ખાચર માટે કહેતા મહારાજ કે અમને નો ગમે એવું એમને એક પણ સ્વભાવ નથી રાખ્યો. આવી હતી એમની આંતરિક સેવા. આપણા માટે પણ એક અમૂલ્ય તક આવી છે, જે છે આપણા પ્રાણ પ્યારા પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતિ અમદાવાદમાં થવાની છે. મહંત સ્વામી મહારાજને આના માટે એટલો કેફ
એમણે કીધું છે કે બ્રહ્માંડ ગુંજતું રહે એવો ઉત્સવ કરવો છે, શાનદાર રીતે ઉત્સવ કરવો છે, ન ભૂતો ન ભવિષ્યથી એવી રીતે આ ઉત્સવ ઉજવવો છે. આ એમના વર્ડ્સ છે. આ બધું સાંભળીને અમદાવાદના લગભગ 6000 થી પણ વધારે કાર્યકરોએ આમાં સેવા લખાવી છે. અને આપણે જોઈએ અમુક ગરીબો એમના જીવનમાં એટલા બધા પરિસ્થિતિઓ, એટલા બધા ડિફિકલ્ટીઓ છે, તો એમને સેવા માટે એટલો બધો ખેંચ. હું પ્રસંગો જોઉં છું. મનીષભાઈ કંસારા કોવિડના ટાઈમે એમનું ઇન્કમ સાવ ખરાબ થઈ ગયું, એટલે સાવ પરિસ્થિતિ એકદમ ખરાબ. હવે એટલું ખરાબ છે કે એમનું ઘર બેસી દેવું પડ્યું, તો પણ આર્થિક સ્થિતિ એકદમ ખરાબ થઈ ગઈ. આ બધું હોવા છતાં પણ એમને 100 દિવસની સેવા નોંધાવી. હવે જે સંતોને ખબર પડી ત્યારે એમને થોડી ગભરાહટ થઈ ગઈ કે તમે શું કરો છો, આવું કેમ કરો છો, તમે જોબ પર નહીં જાઓ તો તમે શું કરશો, તમે પોતાની જાતને કેવી રીતે સસ્ટેન કરશો. એમણે કીધું કે આ સેવા એક જ વાર આવશે. આ સેવા એક જ વાર આવશે. મને અત્યારે લોકશોમાં આ તક મને મળી છે, મને મંદિરની સેવા કરવી જ છે, એટલે મને આ વખતે નહીં રોકો. એ રડવા માંડ્યા, એના આંખોમાંથી આંસુ આવતા. મહેશભાઈ દરજી એ પણ બહુ જ ગરીબ, એમનું ભાડું હતું એ 12000 રૂપીસ હતું, અને કોવિડના કારણે એમની જોબ પણ ગઈ. હવે એ શું કરશે? હવે એમના પત્નીએ અને એમના બાળકોએ સેવા લખાવી, 3 મહિનાની સેવા. સંતોને ખબર પડી, સંતોએ કીધું કે તમે પ્લીઝ રહેવા દો, કારણ કે તમે જોબ પર નહીં જાઓ તો તમે ભાડું કેવી રીતે ભરશો. એમને કીધું કે અત્યાર સુધી મહારાજ અને સ્વામી ચલાવ્યું છે, હવે એ જ સંભાળી લેશે. ડોક્ટર વિશાલભાઈ શતાબ્દીની મહોત્સવ માટે એમને મોટી સેવા લખાવી હતી સંતો પાસે, પણ થયું શું કે કોવિડ આવ્યું ને એમનું ઇન્કમ હટ થઈ ગયું. હવે એ કરશે શું? તો એમને શું કર્યું, પોતાનું જે ઘર હતું એ વેચી દીધું ને જેટલા પૈસા આવે બધું મંદિરને આપી દીધું. ને એમને ને એમના વાઈફે રેન્ટ ઉપર સાવ સિમ્પલ લાઈફ જીવી. ડોક્ટર છે, સાવ સિમ્પલ લાઈફ જીવી, જેટલા પૈસા બચે બધું મંદિરમાં આપશે, બધું. ઘનશ્યામભાઈ 2 વર્ષ માટે એમને પોતાના ઘરમાં ફર્નિચર નથી કરાવ્યું, એટલે એના જેટલો પૈસા બચે બધું મંદિરમાં અર્પણ કરશે, એવો નિર્ણય કર્યો છે. આવી છે એમની નિષ્ઠા, આવી છે એમની ભક્તિ. આવા એવા સંનિષ્ઠ હરિભક્તો છે જેમને સમય સંજોગો પણ એમને સેવાથી દૂર નથી લઈ જતા. આપણે પોતાના ગુરુને જોઈએ, મહંત સ્વામી મહારાજ 88 વર્ષના છે, એમની હેલ્થ હંમેશા નરમ રહે છે. એમના ઉપર કેટલા બધા ઓપરેશન થયા છે અને એમની આખી સંસ્થાની જવાબદારી એમના માથે છે, તો પણ એમને આટલો જોશ એમના લેખન, ક્રિયા, કાર્યો બધામાં દેખાય કે એમને આ ઉત્સવ માટે કેટલો જોશ છે. હું અમુક એમના સેન્ટેન્સીસ વાંચીશ. શતાબ્દીની સેવામાં સમર્પિત થશે, એનો વ્યવહાર મહારાજ સ્વામી સંભાળશે. શતાબ્દી મહોત્સવ માટે કરેલ સમર્પણ ભગવાન ક્યારેય ભૂલશે નહીં. શતાબ્દીની સેવા ચૂકશે તો જીવનભર વસવસો રહેશે. મરી તો બધાને જાવું છે, પણ શતાબ્દીની સેવા કરીને અમર ન થઈ શકે. શતાબ્દી મહોત્સવ ન ભૂતો ન ભવિષ્યથી એવી રીતે ઉજવવો છે. એમનો આવો ઉત્સાહ આપણે સ્વયંસેવક સભામાં આપણે જોયો, જ્યારે એમની તબિયત ખૂબ જ ખરાબ હતી અને સંતોએ એમને હાથ પહેરાવવાનું બેઠા એમને એટલો કેફ આવી ગયો કે આવા હરિભક્તો છે આપણે સંસ્થામાં કે એ ઊભા થઈને બધાને હાથ ઊભા નતા થઈ શકતા, ત્યારે એમને આવું કર્યું અને બધાને દર્શન આપ્યા હતા. આપણે એમ જોયું કે આટલું બધું લોકો એમનો રાજીપો લૂંટી શકે છે, આપણે પણ કેમ ના લૂંટી શકીએ? આપણી માટે આ અમૂલ્ય તક આવી છે. આપણે આટલા દૂર બેઠા પણ આપણે આર્થિક સેવા મોકલી શકીએ છીએ. આપણે એમના માટે પ્રાર્થના કરી શકીએ છીએ. જેટલા સ્વયંસેવકો છે એની પરિસ્થિતિ સારી રહે, એમનું હેલ્થ સારું રહે, એના માટે આપણે પ્રાર્થના કરી શકીએ છીએ. કાંઈ નહીં તો કાંઈ આપણે નેગેટિવ વાત તો ન કરીએ. બાપાએ કીધું છે કે સૌથી મોટી સેવા છે એ બધાને દિવ્ય રૂપે જોવા. તો આ તો આપણી સાથે કરી શકીએ છીએ, નેગેટિવ વાતો નહીં કરવાની. તો આજના દિવસમાં આપણે એ જ પ્રાર્થના કરીએ કે આપણે મહારાજ અને સ્વામીને રાજી કરી શકીએ. રાજી કરીને પછી આપણે તક ઝડપી ને એમને રાજી કરીને પછી મોક્ષ પ્રાપ્ત કરી શકીએ. એ જ ભૂલી ગયો, હું પણ એ જ ભૂલી ગયો.
આવું થાય છે બહુ જ વાત કરી છે કે એ જ વાત પણ હજી એક છે હું જે બોલું એ જ તમે રિપીટ કરજો જોરથી રિપીટ કરજો જેટલું જોરથી રિપીટ કરજો મહાન સ્વામીની હાકલ છે હવે અમારો વારો છે આપના જોયા દિવસ ને રાત હવે અમારો વારો છે એક નિશાન શતાબ્દી મહોત્સવ એક નિશાન સ્વામી માટે તન કુરબાન शताब्दी महोत्सव एक निशान श्री स्वामीनारायण भगवान की जय।